હર હર મહાદેવ। તો સવાર થઈ ગઈ છે મસ્ત, અને હું છું અત્યારે ટેરેસ ઉપર ઝાડવાને પાણી પાવા માટે આવી છું, આ બધા છોડને। અને જોકે હમણાં ઠંડી જેવું છે એટલે તડકો સારો લાગે છે, નહીંતર હવે તો શિવરાત્રી નજીક આવી ગઈ છે એટલે ધીમે ધીમે ગરમી પડશે। પણ આ વખતે ખબર નહીં કુદરતે શું વિચાર્યું છે કે શિયાળોય નથી ને ઉનાળોય નથી ને ચોમાસુંય નથી ને આમ બધી ઋતુ છે ને એવું મિક્સ કરી દીધું છે। વરસાદ આવે, ગરમી પડે ને ઠંડી લાગે એવું થાય છે, એટલે અત્યારે થોડોક તડકો સારો લાગે છે। ને અત્યારે હું છું અગાસી ઉપર અને મારો નાનો એવો ગાર્ડન બતાવું તમને। અહીંયા આ લૂણી વાવી છે, હમણાં થોડીક એની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે વાતાવરણમાં ફેરફારના લીધે, પણ હવે સારી થતી આવે છે। અહીંયા છે એલોવેરા અને આ છે મારે નાની નાની નાળિયેરી। આમ તો ભલે આ લુકમાં નાની લાગતી હોય પણ આની અંદાજે છે 5 વર્ષની, 5 વર્ષથી વાવી છે। અને અમારા ગુલાબ જુઓ, ડચ રોજને પણ ટક્કર આપી શકે એવા સરસ થયા છે, મસ્ત। એક શો માટેનો આ પ્લાન્ટ છે, અને આ છે મિની ગુલાબ જેવા, મિની બ્લોક જેવા મિની ગુલાબ છે, મસ્ત કેટલા બધા એવા છે। આજે આપણે મોગરો ગામડેથી હું આનો કલમ કરીને લાવી હતી, ત્યારે તો આટલો અમથો નાનો એવો હતો, હવે તમે જુઓ કેવડો મોટો થઈ ગયો છે। ને અહીંયા બીજું એક આ ડેકોરેશન માટેનું શોપીસ જેવું છોડ વાવેલો છે। અહીંયા છે આપણે તુલસી માતા। હમણાં થોડુંક હવે પાનખર જેમ જેમ નજીક આવે છે ને એટલે છોડ થોડાક બધા મારે કરમાવા માંડ્યા છે। અહીંયા વેલ વાવેલી છે સરસ, કોયલ વેલ, પણ હમણાં પાનખરના લીધે બધા પાન ખરી ગયા છે, થોડોક આમાં ગળો બી આવ્યો છે આ રીતનો, એટલે હવે મારે એને કાપીને થોડીક સરખી કરવી પડશે। અહીંયા છે ધનવેલ વાવી છે, અને આ છે બારમાસી, હમણાં ફૂલ નથી આવ્યા પણ હવે કોળતી આવે છે। અને આ છે કેક્ટસ પ્લાન્ટ, બહુ બધા ફૂલ આવે છે એમાં, હમણાં તો બહુ જ ઝાઝા ફૂલ આવ્યા છે। અને એક સુંદર મજાની મારી વેલ છે, અહીંયા તડકો છે ને એટલે થોડી બિચારી કરમાઈ ગઈ છે। અને ધનવેલ તો તમને બતાવું ને, મેં આ બાજુથી અહીંયા લટકાવી છે ને તમે જોવો કેવી મસ્ત લાગે છે, લાંબી લાંબી લટકી ગઈ છે અહીંયાથી। કાલ સાંજે જ અમારે ભાણીબેન આવ્યા છે રોકાવા માટે, ધ્યાનુબેન, કેમ કે એના મમ્મીને ને લોકોને મેરેજમાં ને એમાં હમણાં થોડાક વ્યસ્ત છે એટલે એમને અહીંયા મૂકી ગયા છે, અને ઈ સૂતા છે ને મામા સાથે। તો જોઈએ કે હવે ઉઠ્યા છે કે નહીં, અને જો સૂતા હોય તો એ સૂતા છે ત્યાં થોડુંક ઘણું બધું કામકાજ મારે પૂરું કરવાનું છે એ ઉઠે એ પેલા। તો ધ્યાનનું તો હજી કઈ ઉઠી નથી એટલે હું આવતી રહી હું નીચે, અને અમારે મમ્મીએ ટિફિનનું શાક બનાવી નાખ્યું છે અને સંભારો બી પાકો કરી લીધો છે। તો જોયા શેનું શાક બનાવ્યું છે ટિફિનમાં, તો શાક બનાવ્યું છે કળથીનું શાક। તો જો કે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે, અને ઘણા લોકોને સંભારો જો કે બનાવ્યો સાથે આપણે કોબી મરચા ગાજરનો, અને ઘણા લોકોને ખબર નહીં હોય કે આ કળથીનું શાક કેવી રીતે બને, તો મારે મમ્મીને પૂછીએ કે કળથીનું શાક બનાવવાની રીત શું હોય। હાલો મમ્મી કહી દો, કળથીનું શાક કેવી રીતે બને? કળથીનું શાક બનાવવું હોય ને તો સાંજે ગરમ પાણીમાં પલાળ દેવાની, અને પછી સવારે શાક બનાવવું હોય તો એને ગરમ પાણી ઉકાળી પછી એમાં બાફવા મૂકી દેવાની, પછી બફાઈ જાય એટલે ચાળણીમાં ચાળી નાખવાની, પછી ગરમ પાણી ધોઈ અને વઘાર દેવાનો અજમા અને ચટણી લસણ વાળી હમાય ખવડવા દેવાનું, પછી એમાં પાણી નાખવાનું। એમને નહીં બનાવ તો સ્વાદ સરસ થાય। ઓકે, તો હાલો તમને બધાને ખબર પડી ગઈ ને કે કળથીનું શાક બનાવવાની રીત શું છે। અને હું તમને કહી દઉં કે જે લોકોને પથરીની પ્રોબ્લેમ હોય ને એના માટે કળથી છે એ બહુ જ સારામાં સારું કઠોળ છે। તો જે લોકોને પથરી હોય એ કળથી ખાસ ખાજો, પલાળેલી કળથી ખાવ તો બી સારું છે, અને કળથીનું શાક બનાવીને ખાવ તો બી વધારે સારું છે। જો કળથીનું શાક આપણે ખાતા હોય તો કેટલા માણસોને એવું લાગતું એ માણસો હાવ સાદા હશે, પણ કળથીનું શાક ખાવાની તો બહુ મજા છે। સમજાઈ ગયું? એટલે ખાવાની અને સાદી વસ્તુ જીવવાની એ વસ્તુમાં કઈ આમ ભેદ નથી,
આપણે એવું ખાવાનું છે કે જે આપણે હેલ્ધી રાખે. તો વાગ્યા છે 9 અને અમારે ધ્યાનુબેન ઉઠી ગયા છે. ધ્યાનુબેન તો ઉઠી ગયા છે પણ એના મામા હજી ઉઠ્યા નથી. અને હજી તો આળસ આવે છે થોડીક. નીની આવે છે. નીની આવે છે? આવે છે? હે? ચાહત ક્યાં? બોલાવ ચાહત ને. બોલાવ તો. ક્યાં છે ચાહત? ક્યાં છે દીકુ? સ્કૂલે ગઈ હો. લાઈ ચાર ધ્યાન કમાડવા આવે. તો હવે ધ્યાનું ને પછી નવડાવવાની છે અને થોડુંક કઈક એને ખવડાવી દઈએ. જય શ્રી કૃષ્ણ કરી દો તો કાના બધાને. જય શ્રી કૃષ્ણ કરી દો મારો દીકરો. હા બોલો જય શ્રી કૃષ્ણ કરો. હા નીની આવે છે હજી અમારે ધ્યાનું ને. ચાહત હા હમણાં ચાહત આવશે હો. હા હમણાં આવે છે આપણે બસ ખાવા દેવું છે દીકરી. શું ખાવું છે? ચાહત સ્કૂલે થી આવી ગઈ છે અને આમ જો એને આમ હરખની હેલી આવી છે અને એના હાથમાં કઈક વસ્તુ છે ને ઈ ધ્યાનું ને જોઈ છે એટલે બે બેનું એકબીજાની પાછળ ચાહત ભાગે છે ને ધ્યાનું એની પાછળ ભાગે છે વસ્તુ લેવા માટે. ઈ કઈક સમજાવે છે ઈશારામાં. દીકુ નીચે બેસજો એમ કહે છે જો. હા ધ્યાનુ ચાહત અહીં જોવો બે ટાટા કરો તો. ટાટા કરો. બે બેનું એકબીજાને કઈક સમજાવે છે. શું કહે છે તો મને ખબર પડતી નથી. ઠીક એને રમવું છે. મિની મિની તારા હાથ ક્યાં ગયા? અરે વાહ ભાઈ વાહ. ચૂરમું કોને ખાવાનું છે? ચાહત ને કે ધ્યાનુ ને? બાળકો ઉઠી ગયા અને એને નાસ્તો કરાવી લીધો છે. તૈયાર કરી અને આવી ગયા છીએ આર્યેશ્વર મહાદેવના મંદિરે. કાલે છે મહાશિવરાત્રી એટલા માટે અહીંયા થોડુંક 12 જ્યોતિર્લિંગની પૂજાની ને એ બધું રાખ્યું છે. તો એની તૈયારી કેવી છે જોવા માટે આપણે આવ્યા છીએ ને પગે લાગવા માટે આવ્યા છીએ. અને હું ચાહત ધ્યાનુ અને મમ્મી ચારેય અમે આવી ગયા છીએ અહીંયા. અને જો ધ્યાનુબેન ને તમારે મજા પડી ગઈ છે અહીંયા રમવાની. અને એને તો જમવાનું ચાલુ કરી દીધું છે રમવાની સાથે સાથે. અમારે ચાહત ને એના દાદીમાં પગે લાગે છે. ધ્યાનુ અમારે કઈક કેવા માંગે છે ને દાદીમાં ને નાની માં ને સોરી. અમારે ચાહત ને દરેક જગ્યાએ જઈને એટલે એને પ્રશ્નો બહુ જ હોય. એટલે એની દાદીમાં પૂછે છે કે ભગવાન ડમરું લઈને કેમ બેઠા છે? જય શ્રી આર્યેશ્વર મહાદેવ. ખૂબ સુંદર તૈયારી કરી છે. ભગવાન રામને સુંદર વાઘાને એવું પહેરાવી દીધું છે. બાળકોને મજા આવે મંદિરમાં. જોકે મંદિરનું તો વાતાવરણ જેવું હોય આપણને ખબર છે. ત્યાંનું તો અમારે ભગવાનના ફૂલ જ લઈ લેશે પેલા બધા. ચીકુ ફેંકી દીધું ફૂલ લેવા માટે. તો ખૂબ સુંદર તૈયારી થાય છે અહીંયા મંદિરમાં. કાલે મહાશિવરાત્રી છે એ નિમિત્તે અહીં આજુબાજુના જે ગોપી મંડળ છે એની મહિલાઓ આવી ગઈ છે. શિવલિંગ બનાવે છે, બાણ બનાવે છે, બધું ચાલુ છે કામકાજ. અમારે ધ્યાનુબેન ને ઘંટ વગાડવાનું બહુ મન થાય છે પણ પહોંચવું અઘરું થાય છે. નાના બાળકોને તો ઘંટ બહુ જ પ્રિય હોય.
મારે ત્યાંનું ને હવે ભૂખ લાગી ગઈ છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે અને એને વારે વાર ઘણું જીવો મહાદેવ રક્ષા કરે અને એને મારી જ પાસે દોડી દોડીને આવવું છે. ભૂખા લઈ ગઈ સાંજના મીન્સ કે રાતના 9:30 થયા છે પણ ચાહત બેન અમારે 8:30 સુઈ ગયા છે. આજ સાવ એટલે સાવ થાકી ગયા છે એટલે કંઈ કપડાં બદલવા દીધા નથી ને બસ એમને સુઈ જ ગયા છે. અને ત્યાંનું ને તમારે કંઈ ઊંઘ આવતી નથી એટલે જો એ તો આટા ફેરા કરે છે. હા એમ કરે છે. તો આજના વિડીયો માટે આટલું જ. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.